સોમનાથ મહાદેવના સાનિધ્ય ખાતે કહી શકાય કે ભક્તો ઓનલાઈન અને પ્રત્યક્ષ શ્રદ્ધાળુઓ લક્ષ્મી પૂજન કરી ધન્ય બન્યા। દેશભરમાંથી ઓનલાઈન માધ્યમથી સેંકડો ભક્તો જોડાયા તેમજ મંદિરના સંકીર્તન ભવનમાં મોટી સંખ્યામાં ભાવિકો પ્રત્યક્ષ રૂપે લક્ષ્મી પૂજનમાં જોડાયા। દીપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિગત રીતે લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું। લક્ષ્મી પૂજામાં જે પ્રત્યક્ષ પૂજાનો હું લાવો લેવા માટે આવેલ છું અને અહીં આગળ જે અધ્યક્ષ શ્રી માનનીય શ્રી પ્રધાનમંત્રીના વડપણ હેઠળ ચાલી રહેલ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષતામાં જે આ આયોજન કરેલું છે લક્ષ્મી પૂજનનું, એમાં આવીને મને ખૂબ જ આનંદ થયો અને એ લોકોએ જે બારીકાઈથી આની હું આયોજન કરેલું છે, તમામ સામગ્રી અને જે પૂજારીજીના મંત્રોચ્ચાર એટલા શુદ્ધ અને સમજણપૂર્વકના હોય છે કે જેથી કરીને આપણને એ પૂજા કરવાનો એક અનેરો આનંદ આવે છે। આજરોજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત લક્ષ્મી પૂજા તેમજ ચોપડા પૂજાનું આયોજન એક સુંદર આયોજન થયેલું છે તેમજ આ આયોજન માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા પછી આ સુંદર આયોજનની શરૂઆત કરવામાં આવેલ છે। આ આયોજનની જાણ મને ઓનલાઈન દ્વારા થતાં મેં મારા ઘણા મિત્ર સર્કલ અહીંયાથી બહાર પણ ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા પણ મેં જાણ કરેલી અને એ લોકોએ પણ આ સુંદર આયોજનની સાથે જોડાઈ અને ઓનલાઈન પણ આયોજન સાથે જોડાયેલા છે અને આ આયોજનની અંદર આજે પૂજાનો લાભ મેં પણ લીધો અને આ આયોજન મને ખૂબ સરસ ગમ્યું અને ખૂબ આયોજનની અંદર પૂજા પાઠ કરી અને ધન્યતા અનુભવી। ખાસ કરીને દીપાવલીના તહેવારો દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11થી જ મંદિરમાં વિવિધ રંગોળી, દીપ પૂજન જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ત્યારે ધનતેરસના દિવસે ખાસ ભગવાન ધન્વંતરજીનું પૂજન અને શિવરાત્રિ, માસિક શિવરાત્રિએ લઘુરુદ્ર યજ્ઞ તેમજ રાત્રે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજે જ્યારે લક્ષ્મી પૂજન દિવાળીના દિવસે દેશ વિદેશમાંથી 500થી વધારે પરિવારોને ઓનલાઈન જોડી અને લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું। લક્ષ્મી પૂજન બાદ દરેક જોડાયેલા કે પૂજા જે લોકોએ નોંધાયેલી હતી એ દરેક ભક્તોને ઘરે બેઠા પ્રસાદ અને પેન તેમજ પૂજનમાં લેવાયેલ ચોપડો ઘરે મળી જાય એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના તમામ અતિથિગૃહો, રેસ્ટોરન્ટ, ઓફિસ દરેક જગ્યાએ રોશની કરવામાં આવી છે, રંગોળી કરવામાં આવી છે। ખાસ કરીને સ્થાનિક જે બહેનો છે એમણે મળી અને મંદિરમાં પણ ખૂબ સુંદર रोजे रोज अलग रंगोली કરવામાં આવી છે। आज सोमनाथ में लक्ष्मी पूजन करके हम अपना सौभाग्य मानते हैं और ये जो अभी का जो समय है इसमें जो महाराज और ये पूजन का विधि जो करवाया है वो करना बहुत सौभाग्य से मिलता है। महाराज मिलना भी बड़े सिटी में मुश्किल रहता है आज के दिन में, और हमने इतना अच्छी तरह से पूजा करवाया और सभी सामग्री और इतनी सुविधा सह ये पूजा थी कि हमको बहुत खुशी मिली और हम अपना सौभाग्य मानते हैं ऐसी पूजा करने के लिए, और ज़्यादा से ज़्यादा लोग को ऐसी पूजा में जुड़ना चाहिए। हमने जब हम कल सोमनाथ आए थे तो हमें पता चला था कि यहाँ लक्ष्मी पूजन होने वाली है, तो जब हमने पता किया तो फिजिकली हम ये पूजन कर सकते थे और दिवाली के दिन हम घर से दूर थे तो ऐसे पूजा का हमें अपॉर्चुनिटी मिला, ये काफ़ी अच्छा था और पूजा बहुत ही व्यवस्थित तरीके से करवाया गया और हम अपने आप को काफ़ी मानते हैं कि ये पूजा हम लोग कर पाए घर से इतने दूर और भगवान का आशीर्वाद ले पाए। बहुत ही अच्छी विज़न है, मतलब लोग किसी कारणवश ही अपने घर नहीं जा पाते हैं, दे आर ऑलवेज रीजंस, एंड उसके बावजूद भी इन स्थानों में आके आपको ऐसा चीज़ें को मिलता है तो इसका बहुत महत्व है।